વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઉપસ્થિત સર્વ આમંત્રિત મહેમાનો સાથે ઉપસ્થિત મહાનુભાવો અને જે પણ વૈષ્ણવ ભક્તવૃંદ, આ શુભ વિવાહ પ્રસંગ જે તમારા પરિવારમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એની સુંદર શરૂઆત મંગલ ગાન દ્વારા થઈ છે. આમ પણ આપણે કંકોત્રીમાં જોઈએ તો સૌથી પહેલો પ્રસંગ જે છે એ મંગલ ગીત છે. તો કંકોત્રીઓ તો ઘણી બધી જોઈ છે આપણે, પણ આ ગીત શા માટે ગાવામાં આવે છે? તો આવા ઘણા બધા તથ્યો છે વિવાહને સંબંધિત, જેની ચર્ચા આજે આપણે અહીંયા કરશું થોડી સંક્ષિપ્તમાં. પછી આપણે આનંદ કરવાનો છે. થોડીક જાણકારી હોય તો આનંદમાં મજા આવે. તો વિવાહ જે છે આપણા ભારત વર્ષની અંદર વૈદિક પરંપરામાં 16 સંસ્કારો છે અને આ 16 સંસ્કારમાંથી એક વિવાહ સંસ્કાર છે. આની જાણકારી નહીં હોવાના કારણે આપણે વિવાહના મહત્વને નથી જાણતા કે આ સંસ્કારનું મહત્વ શું છે. જો અત્યારે આમ જુઓ તો આ સિઝન કહેવાય આની, લગ્નની. એટલા બધા લગ્નો થઈ રહ્યા છે, પણ એમાં તત્વથી એક પ્રશ્ન કોઈને પૂછવામાં આવે કે વિવાહ શા માટે છે, તો જે આવ્યા હશે એને ખબર નહીં હોય અને કદાચ વરરાજાને ખબર નહીં હોય કે હું કામ લગ્ન કરું છું. ભારત વર્ષનું દુર્ભાગ્ય છે આ, કે એક સંસ્કાર છે એના વિષયમાં આપણને કોઈ જાણકારી નથી. અને એટલા માટે જે દુર્દશા આપણે જોઈ રહ્યા છીએ આ સંસ્કારની અત્યારે, પણ આ પરિવારને આપણે હૃદયથી ધન્યવાદ આપીએ કે જેમણે મંગલ ગાન પ્રારંભમાં આવો મંગલ વિચાર કર્યો કે વિવાહની શુભ શરૂઆત હરિનામ અને હરિકથાથી થાય. આ સૌથી ઉત્તમ વિચાર છે અને આ હોવું જોઈએ. તો આ એક પ્રેરણાદાયક વિચાર છે. પણ જો જેટલા પણ સંસ્કારો છે એમાં સૌથી વધારે મહત્વપૂર્ણ, સૌથી વધારે મૂલ્યવાન યદિ કોઈ સંસ્કાર છે તો એ વિવાહ છે. કારણ કે આ વિવાહ એટલે બ્રહ્મચર્ય આશ્રમની અવસ્થા અહીંયા પૂર્ણ થાય અને વ્યક્તિ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે. આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે 25 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ ગુરુકુળમાં વાસ કરતા, ત્યાં શિક્ષા પ્રાપ્ત કરે અને 25મા વર્ષ પછી એને દ્વિતીય આશ્રમમાં પ્રવેશ કરાવવામાં આવે, ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરાવવામાં આવે અને એના માટે આ સુંદર વ્યવસ્થા છે જેને આપણે વિવાહ કહીએ છીએ. જો ગૃહસ્થ આશ્રમ જે છે એ બધા આશ્રમો ઉપર ઉપકાર કરવા વાળો છે. 4 આશ્રમ છે: બ્રહ્મચારી આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો બાકીના ત્રણેય જે છે એ ગૃહસ્થ ઉપર ડિપેન્ડ છે. એટલા માટે
બધાનો ઉપકાર કરવા વાળો જે આશ્રમ છે એ ગૃહસ્થ આશ્રમ છે. એટલે ગૃહસ્થ આશ્રમની ખૂબ મહિમા છે. દક્ષ સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે, ત્રયાણામ આશ્રમાણામ તુ ગૃહસ્થો યોનિરુચ્યતે. માને ગૃહસ્થ આશ્રમ જે છે એ અન્ય આશ્રમોની યોની છે, એને ઉત્પન્ન કરવા વાળું છે, એનું પાલન કરવા વાળું છે. અને એટલા માટે ચત્વાર આશ્રમઃ પ્રોક્તા સર્વે ગાર્હસ્ય મૂલકા. એટલે આ ચારેય આશ્રમ જે છે એનું મૂળ ગૃહસ્થ આશ્રમ છે. એવું કહેવાય છે કે જે રીતે કોઈ જીવ માતાના આશ્રયથી જીવિત રહે છે, એમ અન્ય જેટલા પણ આશ્રમો છે આ બધા ગૃહસ્થ આશ્રમથી જીવિત રહે છે. એટલા માટે આનું મહત્વ જો આપણે સમજશું, આની મહત્તા આપણે જાણતા હશું, તો નિશ્ચિત રૂપમાં આપણે સમાજનો બહુ મોટો ઉપકાર કરીશું. આજે આપણે કોઈને પૂછીએ કે વિવાહ શા માટે કરવાના હોય છે, તો એનો ઉત્તર આપણે જાણતા નથી. વિવાહ એક સંસ્કાર છે, એટલે કે ધર્મનું કાર્ય છે. જો આપણા ભારતીય પરંપરાની અંદર વિવાહની જેટલી પણ પદ્ધતિઓ છે, એમાં જેટલા પણ વિધિ વિધાનો છે, આ બધાની સાથે ધર્મ જોડાયેલો છે. અને એટલા માટે આપણે જાણવું જરૂરી છે. કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે આપણે ગૃહસ્થ છીએ, તો ગૃહસ્થ, ગૃહ માને ઘર, સ્થ માને રહેવા વાળો. જે ઘરમાં રહે છે એને ગૃહસ્થ કહેવાય, આવો એક વિચાર છે. પણ શાસ્ત્ર કહે છે કે ગૃહસ્થનું મૂળ છે પત્ની, સ્ત્રી. ગૃહવાસો સુખાર્થો હિ પત્ની મૂલમ ચ તત્સુખમ. ગૃહિણી હોવાથી ગૃહની સંજ્ઞા છે. આપણે ઘરને ગૃહી શા માટે કહીએ છીએ? કારણ કે એમાં ગૃહિણી વાસ કરે છે. તો સુંદર વાત આપણા શાસ્ત્રોમાં કીધી છે, ન ગૃહમ ગૃહમ ઇત્યાહુર ગૃહિણીમ ગૃહ ઉચ્યતે. ચાર દિવાલના ઘરમાં રહેવાથી કોઈ ગૃહસ્થ નહીં બને. જો મકાનમાં રહેવાથી ગૃહસ્થ કહેવાતા હોય તો પછી હરેક વ્યક્તિ ગૃહસ્થ છે, કારણ કે બધા કોઈને કોઈ ચાર દિવાલોમાં રહે છે. પણ વાસ્તવમાં કોઈ ગૃહસ્થ છે એનો અર્થ છે એની સાથે ગૃહિણી છે, પત્ની છે. ગૃહિણીમ ગૃહ ઉચ્યતે. પત્ની જ્યારે કોઈ સ્વીકાર કરે ત્યારે એને ગૃહસ્થ કહેવામાં આવે છે, ત્યાં સુધી ગૃહસ્થ નથી. તો આ વિવાહ સંસ્કાર દ્વારા વ્યક્તિ પત્નીની પ્રાપ્તિ કરે છે. અને આપણે ત્યાં પત્નીને કેવલ પત્ની નથી કહેવામાં આવ્યું, એને કહે છે ધર્મપત્ની. ધર્મપત્ની શા માટે? કંકોત્રી આપણે જ્યારે લખીએ છીએ તો એમાં અત્યારે ઉચ્ચારણ તો કરીએ છીએ ધર્મપત્ની, પણ આ સંજ્ઞા શા માટે આપવામાં આવી છે? તો વિવાહનું પહેલું કારણ છે કે કોઈ પણ ધાર્મિક કૃત્ય કરવા માટે વ્યક્તિએ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો પડે. કોઈ પણ ધર્મ કાર્ય કરવું હોય તો ગૃહસ્થ આશ્રમ, અને એ કર્મ ત્યારે પરિપૂર્ણ થાય કે જ્યારે એ પત્ની સાથે કરતા હોય. જો પત્ની સાથે નથી અને કોઈ ધર્મનું કાર્ય કરે છે તો એને અધૂરું માનવામાં આવે છે, એ પૂર્ણ નથી. પતિના ધર્મને પૂર્ણ કરે છે એટલે એ પત્ની છે. અને રામાયણની અંદર જો સીતાજી જ્યારે વાલ્મીકીજીના આશ્રમ ઉપર ગયા, અયોધ્યાના એ લોકોની વાતો સાંભળી અને ભગવાન રામે જ્યારે સીતાજીનો ત્યાગ કરી દીધો, સીતાજી વાલ્મીકીજીના આશ્રમે ગયા
અને આ બાજુ અયોધ્યામાં ભગવાન રામને થયું કે આપણે યજ્ઞ કરવા છે, અશ્વમેધ યજ્ઞ કરવો છે. તો જે ઋત્વિજો હતા, આચાર્યો હતા, એણે કીધું કે યજ્ઞ કરવા માટે પત્ની જરૂરી છે. કોઈ રાજા પત્ની વગર યજ્ઞ ન કરી શકે, યજ્ઞ પૂર્ણ માનવામાં નહીં આવે. તો ભગવાન રામે કીધું કે મારી પત્ની તો છે નહીં, એ તો આશ્રમમાં છે, વાલ્મીકીજીને ત્યાં છે. તો હવે હું આ યજ્ઞનું કાર્ય કેવી રીતે પૂર્ણ કરું? તો ઋષિ મુનિઓએ કીધું કે હવે ઓપ્શન તો એક જ છે કે બીજા વિવાહ કરો. તો ભગવાન રામ કહે છે, મેં એક પત્ની વ્રતનો નિયમ ધારણ કરેલો છે. રાજાઓમાં એ પરંપરા હતી કે એકથી વધારે વિવાહ કરે. એમના પિતા મહારાજ દશરથ 3 પત્નીઓ બધા લોકો જાણે છે. પણ વાલ્મીકી રામાયણમાં જો તો વાલ્મીકીજી લખે છે, મહારાજ દશરથની અનેક પત્નીઓ હતી, 3 મુખ્ય છે. પણ ભગવાન રામે કીધું કે નહીં, મારો એક પત્ની વ્રતનો નિયમ છે, એટલે વિવાહ તો બીજા હું નહીં કરી શકું. અને રઘુવંશીઓની પ્રતિજ્ઞા છે તો આપણે જાણીએ છીએ. એને કીધું કંઈક બીજો ઉપાય બતાવો, કે આની સિવાય બીજો શું માર્ગ છે? તો ઋષિઓએ કીધું કે એક કામ કરો, જો સાક્ષાત પત્ની ઉપસ્થિત ન હોય તો પછી એની મૂર્તિ બનાવો. અને સુવર્ણની મૂર્તિ બની માતા સીતાની. જેટલા યજ્ઞ ભગવાન કરતા ને એ હર વખતે એક નવી મૂર્તિ. અને આવી રીતે ભગવાન રામે જેટલા પણ યજ્ઞો કર્યા સીતાજીના ગયા પછી, એ બધા યજ્ઞ થયા સુવર્ણ મૂર્તિથી. એટલે વાત ઈ છે કે પત્ની વગર ગૃહસ્થનું કોઈ ધર્મ કાર્ય પૂરું થાય નહીં. એટલે એને આપણે ટાઇટલ આપ્યું છે ધર્મ પત્ની. અને પત્ની શા માટે કહેવામાં આવે છે? તો જો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પત ન એની વ્યુત્પત્તિ છે, પત માને પતન, ન માને જે ન થવા દે. પતિને જે પતનથી બચાવે એ પત્ની છે. પતિ કંઈક આડાવડા થતા હોય ને તો એને સીધા લાઈને રાખે, આ કામ પત્નીનું છે. એટલે આમ બીજું તમે ન સમજતા, કોઈ અધર્મના કાર્યમાં પતિ પ્રવૃત્ત થતા હોય અને ધર્મ દ્વારા એને રોકે, એનું માર્ગદર્શન કરે, આ પત્નીનું કર્તવ્ય. એટલે એને પત્ની કહેવામાં આવે છે. જો દુર્ભાગ્ય એ છે કે આજ પતિ પત્નીની કોઈ વાત હોય ને તો સૌથી વધારે જોક આની ઉપર બન્યા છે. સૌથી પવિત્ર સંબંધ છે પતિ પત્નીનો, અને સૌથી વધારે મજાક બની છે આની. ધર્મ એટલે નથી, કારણ કે ખબર જ નથી પત્ની શા માટે ધારણ કરીએ છીએ. ધર્મનો સંબંધ છે. પહેલું કર્તવ્ય છે ધર્મ, એટલે એ ધર્મ પત્ની છે. અને પત્નીનું કર્તવ્ય છે પતિને ધર્મમાં સ્થિત રાખે. મહાભારત યુદ્ધમાં એ 18મા દિવસે અશ્વત્થામાએ જ્યારે દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા, તો ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી અર્જુન અશ્વત્થામાને બંદી બનાવીને લાવે છે. બંદી બનાવીને લાવ્યા તો એ વખતે દ્રૌપદીજી કહે છે, મુંચતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો, કારણ કે બ્રાહ્મણ જે છે એ તો ગુરુ સ્વરૂપ છે. આને વધ આપવાની વાત તો છોડો, આને દંડ પણ ન આપી શકાય. અર્જુને કીધું, પણ આણે આપણા 5 પુત્રને માર્યા છે. દ્રૌપદી કહે છે, બહુ સુંદર વચન છે. દ્રૌપદીજીએ કીધું કે આ જે અશ્વત્થામા છે ને, એ અશ્વત્થામા નથી, સાક્ષાત દ્રોણાચાર્ય ઉભા છે તમારી સામે. કારણ આત્માવે જાયતે પુત્ર, વ્યક્તિ પોતે જ પુત્રના રૂપમાં ફરીથી જન્મ લે છે. આ સાક્ષાત ગુરુ સ્વરૂપ છે. અને એટલા માટે આને દંડ ન આપવો જોઈએ. તમે આને દંડ નહીં આપી શકો. જો અર્જુન અહીંયા ધર્મથી થોડા વિચલિત થઈ રહ્યા હતા, દ્રૌપદીજીએ એને ધર્મ કહી અને સહી માર્ગદર્શન આપ્યું એને. અને દ્રૌપદીજીની વાત યુધિષ્ઠિર મહારાજે માની. એને કીધું નહીં, એ વાત તો બરાબર કહે છે.
કે આને દંડ ન આપવો જોઈએ. જો એ પાંચેય પુત્રોના શવ પડ્યા છે સામે, એને મારવા વાળો વ્યક્તિ અશ્વત્થામા સામે છે, અને દ્રૌપદી કહે છે આને છોડી દો, આને દંડ ન આપવો જોઈએ. કેમ? કારણ કે અશ્વત્થામાને દંડ આપવો આ ધર્મથી વિરુદ્ધ છે. આ પત્નીનું કર્તવ્ય છે. પણ આપણે ત્યાં પત્ની ક્યારેક એમ કે આમ થોડુંક કરો ને તો કે હવે એને ન ખબર પડે કે આપણા પ્રાય આપણા ગુજરાતીઓમાં શબ્દ પ્રયોગ થાય, શું કે બૈરાવને શું ખબર પડે. આપણે નથી માનતા ઘણી વાર એની વાત, તુચ્છ માનતા હોય, કારણ કે સંબંધ ખ્યાલ નથી ને. તો વાત એ હતી કે પત્ની છે ધર્મ માટે, અને પત્નીનું કર્તવ્ય છે પતિને ધર્મથી પડવા નહીં દે, એટલે એ ધર્મ પત્ની છે. તો આ વિવાહ જે છે, આ વિવાહના માધ્યમથી વ્યક્તિ ધર્મના સાક્ષીએ એનો સ્વીકાર કરે છે. કારણ કે કોઈ પણ ધાર્મિક કૃત્ય પત્ની વગર થશે નહીં, એટલે પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે. વિવાહ થાય ને એટલે પછી પતિનું અડધું અંગ છે. ઘણી વાર આજ ક્યાંય આમ પરિવારોમાં માથાકૂટ થતી હોય, ક્યાંક ડખો થયો હોય, તો લોકો કહેતા હોય કે આ હવે એના ઘરવાળીનો થઈ ગયો છે. એનો પક્ષ જો લે ને તો એમ કહી દે ઘરવાળીનો થઈ ગયો. ઘરવાળી કે એટલું જ કરે. અને આ મોટો પ્રોબ્લેમ હોય માતા પિતાને. અત્યાર સુધી આપણે કહેતા એમ કરતો હતો, હવે આને લગ્ન થઈ ગયા એટલે હવે એને ઘરવાળી કહે એમ કરશે. પણ તમે વિચારો, આ પવિત્ર સંબંધ એને આપ્યો જ કોણે? આપણે આપ્યો છે. વિવાહ જ્યારે થાય ને ત્યારે પતિ માટે બધા સંબંધ ગૌણ થઈ જાય. એનો સૌથી નિકટતમ સંબંધ જે છે એ કોની હારે રે? પત્ની સાથે. અને પત્ની માટે પણ બધા સંબંધ ગૌણ. એના માટે પતિથી વધારે સંબંધી નજીક બીજું કોઈ ન હોય. અને આ વાત ન સમજાતી હોય તો ભાઈ એને વિવાહ ન કરવા જોઈએ. એટલે એ પક્ષ લે છે એમાં ખોટું નથી, પણ એ પક્ષ ધર્મથી યુક્ત હોવો જોઈએ. નકર આમાં પછી આમાં શું છે, વાતો ઘણી બધી નીકળે, વિચારો ઘણા બધા નીકળે, પાછી આની રીલ્સો બની જાય ઘડીકમાં. હા, એ કે આ તો આમ કે છે કે પત્નીનો જ પક્ષ લેવો જોઈએ. તો એટલે માતા પિતા વિચાર કરે કે આ ખોટું છે, કે તો માતા પિતા એવું ગુનો કર્યો છે. જો આપણા બધા સંબંધ ધર્મ ઉપર આધારિત છે. આપણું આ સનાતન સંસ્કૃતિ જે છે ને એના પાયામાં ધર્મ છે. અને આપણે આ બધા સંબંધોમાં દુઃખ અનુભવીએ છીએ ને કારણ કે ધર્મ ભૂલી ગયા છીએ. એટલે સમસ્યા નથી. એક પુત્ર માતા પિતાને શું કામ ન સાચવે? એનો આદર શા માટે ન કરે? પણ એ સંબંધમાં ધર્મ નથી રહ્યો. પત્ની પતિની સેવા શું કામ નહીં કરે? પણ એ સમજ નથી, કારણ કે ધર્મ નથી. જો આજે ગૃહસ્થ જીવનમાં બધા લોકો છે, પણ પ્રાય બધા ગૃહસ્થીઓ દુઃખી દેખાય છે. કોઈ પણ પરિવારમાં જોઈ લો, આ રિયાલિટી છે. આના દુઃખનું કારણ શું છે ખબર? કારણ કે આજના ગૃહસ્થ જીવનનો પાયો જે છે ને એ ભોગ છે, કેવલ ભોગ, ધર્મ નથી. એટલે આ બધી સમસ્યાઓ છે. અને આપણા વેદ જે છે એ આપણને શું કહે છે? તમે વિવાહ કર્યા છે ધર્મનું વહન કરવા માટે, ભોગ માટે નથી. અને આ શિક્ષા આપણને મળતી નથી. કીધું ને, પહેલો પ્રશ્ન, વિવાહ શું કામ કરવા છે? કોઈ પણ વ્યક્તિને પૂછો વિવાહ શું કામ કર્યા તમે ભાઈ, તો કે મારા બાપાએ કીધું. એના બાપાને જઈને પૂછો તમે વિવાહ શું કામ કર્યા, તો કે મને મારા બાપાએ કીધું. એના બાપાને જઈને પૂછો તમે શું કામ વિવાહ કર્યા, તો કે મને મારા બાપાએ કીધું. પણ કોઈએ બાપાને પ્રશ્ન ન કર્યો કે આ છે શા માટે, આનો ઉદ્દેશ્ય શું છે, વિવાહ શું કામ કરાવવામાં આવે? આની પાછળ બહુ મોટું રહસ્ય છે. આની જાણકારી નથી.
એટલે પ્રાય લોકો એવું સમજવા લાગ્યા કે વિવાહ એટલે ભોગ. બસ ભોગ કરો, આનંદ કરો, આ વિવાહનો ઉદ્દેશ્ય છે. આ નથી. વિવાહ પછી પતિ અને પત્ની બંને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. જે વેદ મંત્રો જે છે, વેદ મંત્રો દ્વારા જે સંબંધને સ્થાપિત કરીએ છીએ આપણે, તો એ વિવાહના આ સંસ્કાર એ વર અને વધુના શરીર અને મન ઉપર એક વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરે છે. બંનેની અંદર પરસ્પર અનુરાગ ઉત્પન્ન કરે છે અને અત્યંત પવિત્ર અને પ્રગાઢ આ સંબંધને બનાવે છે. આ વૈદિક મંત્રો એટલા માટે. હજી હું આવ્યો એ પહેલા જ એક વિવાહમાં જઈને આવ્યો. આ સનાતન ધર્મની અંદર સૌથી વધારે કોઈ કર્મની જો મજાક થઈ હોય ને તો એ આ વિવાહની છે. સૌથી વધારે મજાકનો વિષય આજ હોય ને તો એ વિવાહ છે. જે વેદી છે, જેમાં અગ્નિ પ્રગટ છે, એ દેવતાનું સ્વરૂપ છે. જે બ્રાહ્મણ છે એ વેદ મંત્ર દ્વારા દેવતાઓને આવાહન કરે છે. તમે આવો, આ નવ દંપતી છે ને એવા આશીર્વાદ આપો કે એનામાં પરસ્પર અનુરાગ ઉત્પન્ન થાય, પવિત્રતા આવે, એનો સંબંધ પ્રગાઢ બને. આ એક વૈદિક કર્મ છે. અને આપણે શું કરીએ? અગ્નિનું તો કોઈ આપણને જ્ઞાન નથી. સૌથી પહેલો અપરાધ ક્યાં થાય છે ખબર? સદાચાર નથી. બૂટ ચપ્પલ પહેર્યા હોય અને એમના મંડપમાં આટા મારતા હોય, ચોરીની અંદર. હવે ચોરીમાં જ્યાં વૈદિક કર્મ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે, ત્યાં બૂટ ચપ્પલ પહેરીને જવું, આ કેટલું યોગ્ય છે? એક વાત તમે બધા જાણો છો, કોઈ દેવી દેવતાના મંદિરમાં તમે પ્રવેશ કરો તો બૂટ ચપ્પલ પહેરીને જાઓ છો, આટલું તો આજ સમજે છે બધા લોકો. તો વિવાહ મંડપમાં એ દેવતાઓનું સ્થાપન થયું છે. ગણેશ સ્થાપના પહેલી કરી છે આપણે. ગણેશજીને બેસાડ્યા છે. અગ્નિ દેવતા છે, અન્ય પણ દેવી દેવતાઓ છે. અને ત્યાં આપણે પહોંચી જઈએ છીએ કોઈ પ્રકારના સદાચાર વગર. આ બાજુ બ્રાહ્મણ વૈદિક મંત્ર બોલતા હોય અને ઓલી બાજુ સ્પીકરમાં ફિલ્મી ગીતો વાગતા હોય. વિવાહની અંદર ફિલ્મી ગીતનું વાગવું એટલે સમજી લો કે તમારું આખું કર્મ ફેલ છે. હા, વાત કોઈને ગમે ન ગમે એ 2 નંબરની વાત છે. મારે તમને સત્ય જે છે એ કહેવું છે. એક પણ ફિલ્મી ગીત જો એમાં વાગ્યું, તમને લાગે છે કે દેવતાઓ એના પગ મૂકશે? જે અગ્નિમાં સાક્ષી માની અને વેદ મંત્રોનું આવાહન થયું, આહુતિ આપવામાં આવી અને દેવતાઓ એ આહુતિ સ્વીકાર જ નથી કરવાના, તો આ કર્મ પરિપૂર્ણ થશે કેવી રીતે? ઓર એક ત્રીજું નાટક તમારે જોવું હોય, આપણે અહીં ગુજરાતમાં બહુ વાંધો નથી, પણ તમે થોડાક આઉટ નીકળો. હવે જો કે અહીં ઘણી જગ્યાએ ચાલુ થઈ ગયું. આ બાજુ વૈદિક મંત્રો ચાલતા હોય, આ બાજુ દારૂ નોનવેજની પાર્ટીઓ હાલતી હોય. તમને લાગે છે દેવતાઓ ત્યાં આવશે? દેવતાઓ આશીર્વાદ આપશે કોઈને? જ્યાં બ્રાહ્મણોની વેલ્યુ નથી, જ્યાં દેવતાઓની કોઈ વેલ્યુ નથી, જ્યાં વૈદિક કર્મની કોઈ વેલ્યુ નથી, આ વિવાહ છે કે નાટક છે? એટલે આ પરિવારને મેં ધન્યવાદ આપ્યું પહેલા. એવું નથી કે અહીં તમે મને પ્રોગ્રામ કરવા બોલાવ્યો એટલે હું તમારા થોડાક વખાણ કરું બે, પણ આ હૃદયથી આનંદ કરે ને એવું કૃત્ય છે આ. કે વિવાહ પહેલા વિવાહના વિષયમાં જાણવું. મને એવા સમાચાર હતા કે વિવાહ થઈ ગયા છે ને આપણે પ્રોગ્રામ કરવા. હું વિચારતો મેં કે થોડુંક પહેલા હોત ને તો વધારે સારું હોય. કાંઈક તો વાતોમાં આપણે કાંઈક હરખું કરીએ કે પછી. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે ના આજ ગીત છે. મેં કીધું હવે મંગલ પ્રારંભ છે. તો જો આ બધી જે વિશેષતાઓ છે વિવાહની, આને આપણે જાણવું પડે. આ મનોરંજન માટે નથી કે હાલો લગ્ન છે એટલે હવે જલસા કરશું. આપણે કંકોત્રી કોકને આપીને એટલે હગાવાલાથી કોઈ આના લગ્નમાં જલસા પાડી દેવાના છે. જલસા નથી ભાઈ, આ યજ્ઞ અનુષ્ઠાન છે.
આ સંસ્કાર થવા જઈ રહ્યો છે. અને એટલા માટે એવી કોઈ પ્રવૃત્તિને પ્રોત્સાહન ના આપવું જોઈએ જે આપણને વૈદિક કર્મથી વિમુખ કરે છે. અને આવું થવાનું કારણ શું છે? આનું જ રિએક્શન છે. જોઈ લો તમે, આ છૂટાછેડા થઈ રહ્યા છે. આ વિવાહની અંદર જે કાંઈ ભૂલ કરી છે ને, કારણ કે જો વૈદિક અનુષ્ઠાનમાં થયેલી જે ભૂલો છે એનું રિએક્શન આવે. અને અનુષ્ઠાનોની ભૂલોના રિએક્શન છે. લગ્ન થાય પછી ખબર પડે કે હવે નહીં મેળ પડે. પહેલા ક્યાં ગયા હતા ભાઈ? જો આ વાત અહીંયા લખી છે કે વૈદિક કર્મ બેયમાં અનુરાગ પ્રગાઢ કરે, બંનેના મનને સમાન કરે. આ બધા કર્મો એના માટે છે. હવે આપણે એ થવા જ નથી દીધું. સંબંધ પ્રગાઢ થયો જ નથી. ઘણી વાર કે નહીં પહેલા મળી લેવી. તો આ લગ્ન નક્કી થયા એ પહેલા કેટલી વાર મળ્યા છો? કેટલી વાર એકબીજાના ઘરે આવ્યા ગયા છો? ત્યારે ન ખબર પડી સ્વભાવ કેવો છે? લગ્ન થઈ ગયા પછી સમજાણું ગવ નહીં ફાવે. આ ખાલી એવું નથી કે છોકરા છોકરીને ફાવતું નથી એટલે છૂટું થાય છે. આ યજ્ઞમાં થયેલી જે ભૂલો છે ને એનું આ રિએક્શન છે. જે સંબંધને પ્રગાઢ કરવાના આશીર્વચન જે દેવતાઓ આપવાના હતા એ ઉતર્યા જ નથી, આવ્યા જ નથી. તો પરિણામ તો વિપરીત જ આવવાનું છે. અમારા ગુરુ મહારાજ કહેતા કે આ સંસાર જે છે ને એક સમુદ્ર સમાન છે. અને ઘણી વાર તમે લોકોને કહેતા સાંભળ્યા છે કે લગ્ન ન કરાય. જેને કર્યા છે ને બીજાની સલાહ આપતા હોય, હું આ કરાય નહીં, તોય બધા કરે છે. શું કામ ના કરાય લગ્ન? લોકો એટલે ના પાડે છે કારણ કે જાણકારી નથી. જાણકારી નથી એટલે દુઃખી થાય છે. જે ગાડી તમને ફાવતી જ નથી અને એને તમે હાંકો એટલે એક્સિડન્ટ તો નક્કી છે. આજે ક્લેશ જે છે ને આ સંસારમાં, ઘરમાં જે ક્લેશ થઈ રહ્યો છે એનું કારણ શું છે? ગૃહસ્થ જીવનને કેમ ચલાવવું એની શિક્ષા જ નહોતી, એની જાણકારી જ નહોતી. અને આપણે ઈ ગાડીમાં બેઠા છે જે ચલાવતા આપણને આવડતું જ નથી. મહારાજ કહેતા કે સંસાર સમુદ્રની સમાન છે, એમાં પડો એનો કોઈ વાંધો નથી, વિવાહ કરો એમાં કોઈ તકલીફ નથી, પણ પડતા પહેલા તરતા શીખી લે, ડૂબવાનો ભય ન રહે. એમાં વિવાહ કરતા પૂર્વ વિવાહ શું છે, ગૃહસ્થ જીવન શું છે, આને કેવી રીતે ચલાવવું જોઈએ, આ બધી શિક્ષાઓ જો મળી ગઈ હોય ને ક્યારેય ઝઘડો ન થાય, કોઈ સમસ્યા ન આવે. અને આ વૈદિક સંસ્કારોનું પરિણામ છે. અહીં જે વૃદ્ધો વડીલો બેઠા છે એને પૂછો, છૂટાછેડાની માથાકૂટ જ નહોતી. આ મગજ મારી હતી જ નહીં એને. શું કામ? કર્મ પવિત્ર હતું. અને એટલા માટે પરિણામ પણ તમારી સામે છે. કર્મ અપવિત્ર થયું એનું રિઝલ્ટ પણ આપણી સામે છે. તો ગૃહસ્થીનો પાયો જે છે ને એ ભોગ નથી, યોગ છે. વિવાહ પહેલા સમજવું જરૂરી છે. શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં બ્રહ્માજીએ કરદમ મુનિને આજ્ઞા કરી, તમે વિવાહ કરો અને સૃષ્ટિનો ક્રમ આગળ વધારો. તો બ્રહ્માજીએ જ્યારે આજ્ઞા કરી, કરદમ મુનિએ તપસ્યા કરી, બિંદુ સરોવરના તટે તપ કર્યું, હજારો વર્ષ તપસ્યા કરી. અને તપસ્યા કરીને જ્યારે ભગવાન પ્રસન્ન થયા, એવું અદ્ભુત તપ કર્યું કરદમજીએ, એની તપસ્યા જોઈને ભગવાનની આંખોમાંથી આંસુ માંડ્યા નીકળ્યા. એવું અદ્ભુત તપ. અને ભગવાન જ્યારે પ્રગટ થયા, ભગવાને કીધું કરદમજી કોઈ વરદાન માગો. કરદમજીએ કીધું એક પત્ની જોઈએ છે. જો ભગવાન મળે તો લોકો શું માગે? કોઈ મુક્તિ માગે, કોઈ પ્રેમ માગે, કોઈ એનું ધામ માગે. કરદમજી પહેલા એવા વ્યક્તિ છે, એને કીધું મારે પત્ની જોઈએ છે. ભગવાન કે પત્ની જોઈ તો સંસારમાં એટલી બધી સ્ત્રીઓ છે, મારી પાસે પત્નીની માંગણી કેમ? ત્યારે કરદમજી કહે છે, પ્રભુ પત્ની જોઈએ છે મારે. શું કામ? કારણ કે મારે ધર્મના કૃત્યમાં પ્રવૃત્ત થવું છે.
ભોગ માટે પત્ની નથી માગતા કરદમજી. શું કહે છે ભગવાનને? મારે યજ્ઞ ઇત્યાદિ કર્મો કરવા છે, પણ યજ્ઞ કર્મમાં પત્ની જરૂરી છે. પત્ની વગેરે થાય નહીં. તો ધર્મ કર્મમાં પ્રવૃત્ત થવું છે એટલે મારે પત્ની જોઈએ છે. ભગવાને કીધું વાંધો નહીં, આજથી ત્રીજા દિવસે આ બ્રહ્માંડના જે રાજા છે મનુ મહારાજ એ આવશે અને એની જે સુપુત્રી છે જેનું નામ દેવહૂતિ છે એનું પાણી ગ્રહણ તમારી સાથે થશે. તમે સ્વીકારી લેજો, આ તમારા માટે નિર્ધારિત છે. અને ભગવાને કીધું તમારું ગૃહસ્થ જીવન એટલું ઉજ્જવળ હશે કારણ કે તમે તપસ્વી છો. જો કરદમજીને વિવાહની આજ્ઞા મળી, બ્રહ્માજીએ કીધું વિવાહ કરો. શેના માટે? યજ્ઞ ઇત્યાદિ કર્મો માટે. એટલે પત્ની જરૂરી હતી. તો પત્ની પ્રાપ્ત કરતા પહેલા એણે તપસ્યા કરી છે. વિવાહ પહેલા તપ જરૂરી છે, જે આજે થતું નથી. તપસ્યા નથી, કેવલ ભોગ છે, એટલે દુઃખ છે. તો ભગવાને કીધું કે તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું, એટલે તમારા પુત્રના રૂપમાં પણ હું પ્રગટ થઈશ. વચન આપ્યું, ભગવાન અંતર્ધ્યાન થયા. કરદમજી બિંદુ સરોવરના તટે બેઠા છે. ઘર નથી, સરોવરની જે પાળ છે ને પાળી ઉપર બેહે જ બસ. વિચાર કરો, હવે આ સંબંધ કોની વચ્ચે થવા જઈ રહ્યો છે ખબર? એક બ્રહ્માંડના રાજા છે, ખાલી પૃથ્વીના નહીં, કોઈ એક લોકના નહીં, આખા બ્રહ્માંડના રાજા સ્વયંભૂ મનુ અને એની પત્ની શત્રુપા, જેની કન્યા છે દેવહૂતિ, અને આ કરદમજી જેની પાસે ઘર ઝૂંપડું નથી. જો આ વિવાહ થવા જઈ રહ્યા છે. આજે આપણે જ્યારે જોવા જઈએ, જો પશ્ચિમી સંસ્કૃતિનો આપણી ઉપર એવો પ્રભાવ છે, કારણ કે એ ભોગની સંસ્કૃતિ છે, એમાં ભોગ પ્રધાન છે, એટલે આપણને એટ્રેક્શન એમાં વધારે છે. અને આ ભારતની સંસ્કૃતિ છે ને યોગ પ્રધાન છે, તપ પ્રધાન છે, એટલે આમાં જલ્દી આપણું મન બેહતું નથી. ઘણીવાર આપણે તમે સાંભળ્યું છે કે વિવાહ પહેલા કુંડળી જોવે એકબીજાની, વર વધુની કુંડળી મળાવવામાં આવે. આ શું કામ મળાવે છે ખબર? આ એક સુંદર પરંપરા હતી. પછી આવ્યા એ પશ્ચિમ વાળા, આ બધું અંધશ્રદ્ધા છે કે આવું કાંઈ ન હોય, ગમે ત્યાં ફિટ થઈ જાવ તમે તારે. આ ગમે ત્યાં ફિટ થયા ને એનું દુઃખ છે. કુંડળી શા માટે મળાવવામાં આવતી હતી? આપણે પેલા જોવા જવાની પરંપરા છે કે હાલો કોઈ આપણને વેહવાળ સીંધે એટલે આપણે પેલા જોવા જઈએ. તમે જોવા જાઓ, હું જોઈને આવો. ગયા છો ને બધા જોવા, પોતાનું બીજાનું બધા. આપણે જોઈને હું આવી એ કયો. રૂપ રંગ કેવું છે, ઘર કેવું છે, માણસો કેમ છે, બોલાવે, અને ત્યારે સારું જ હોય ને ભાઈ. કારણ કે જોવા જાવ તો કોઈ થોડા ગાળી બોલે. ત્યારે તો એમ જ લાગે આનથી સારું ફેમિલી હોય જ નહીં. એટલે એ તો એક પ્રકારની છેતરપિંડી છે, એમ સમજો તો એમાં કઈ ખોટું નથી એમ. અને છતાં જોવા જાય તો એનો રૂપ રંગ કેવો છે, હાલચાલ કેવી છે, થોડી બે પાંચ વાતો કરે તો ભાઈ વાણી કેમ છે, આ બધું જાણવા મળે. આ તો શરીરની જાણકારી મળી ને. અંતઃકરણ કેવું છે એ ક્યાંથી ખબર પડે? એ એની કુંડળીમાંથી ખબર પડે. એનું મન, એનો સ્વભાવ આ કુંડળીથી ખબર પડે. એટલે એ મળાવવામાં આવતી હતી કે આ જો મળી જાય ને તો આનું હાલી જાય, આમાં વાંધો નહીં આવે. આ કોઈ અંધશ્રદ્ધા નથી. પણ હવે આપણને આ વાત જ ખબર નથી, એટલે કોઈકે કીધું અંધશ્રદ્ધા તો આપણે હારવા રહીએ, આવું જ હોય કે આવું બધું કાંઈ ન હોય. અને આપણો ફેમસ ડાયલોગ, હું નથી માનતો. થોડા ઘણા પોતાને યોગ્ય માનવા લાગે ને એટલે બધી પરંપરા હું નથી માનતો. તને પૂછ્યું કોણે ભાઈ, તું માને છો કે નથી માનતો? પણ જુઓ, આ પરંપરાઓનો ત્યાગ કર્યો છે ને આપણને આ ખબર નથી કુંડળીઓ શું કામ મળાવતા. આંતરિક સ્વભાવને જાણવા માટે. મન આનું મળશે કે નહીં ને એ ત્યાંથી ખબર પડે. આ વ્યવસ્થા હતી. અને બીજું
કે આજે આપણે એ જોઈએ, ઘણીવાર કોઈને કહેતા હોય કે ભાઈ અમારે દીકરાના કે દીકરીના હવે સંબંધ કરવાના સમય આવી ગયા છે, કંઈક સારું ઘર હોય તો કહેજો. આવું બધાની રિક્વેસ્ટ આ જ હોય ને, સારું ઘર હોય કહેજો. હવે એને પૂછો સારું એટલે હું, કે આમ બધું એનો વાંધો નહીં, સંસ્કારી હોવા જોઈએ. સંસ્કાર એટલે એ ખબર નથી ભાઈ, ખાલી સંસ્કારી હોય એટલે કહેજો. ગમે એવું સંસ્કારી ઘર આપો, બેલેન્સ ન હોય તો સંબંધ ન થાય. વાત બરાબર છે? રિયાલિટી આ છે. મની પાવર ન હોય ને, સંસ્કારોની કોઈ વેલ્યુ નથી. દુઃખનું એક બીજું કારણ આ પણ છે. બધા જ એમ કહે છે કે સારું ઘર હોય, સારું પરિવાર હોય ને એવું બતાવો. આજ સુધી લગભગ મેં જ સાંભળ્યું કોઈએ કીધું એક આતંકવાદી હાલ છે, તમ તાર વાંધો નહીં. માથા ભારે હોય ને એની હારે વાત આ કોઈ કીધું. એ પોતે કદાચ માથા ભારે હોય ને ગામમાં તો એમ જ કે સારું ઠેકાણું હોય છીનજો, તને તારે જેવું જ મળે ભાઈ. હવે સારું તો ભલે સારો માણસ હોય ખરાબ હોય, બધા એમ જ કે સારું ગોતજો. અને અત્યારે સારું એટલે ધન હોવું જોઈએ, બાકી કાંઈ ન હોય તો આપણે કે પણ સંસ્કાર નથી તો એ આવી જાય. ન હોય પૈસા હોય બધું આવે, આવી એક માન્યતા આપણી અંદર આવી ગઈ છે. અને એટલા માટે એક વ્યક્તિ બહુ સુંદર લખ્યું છે કે આજે રૂપને સંસ્કાર નહીં, રૂપિયો ગમ્યો છે. અને એટલા માટે વિવાહમાં બધી સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ. આ જુઓ ભાગવત, એક વ્યક્તિ હાવ ફક્કડ અને બ્રહ્માંડના રાજાની પુત્રી છે, પણ હવે એમ થાય ખરું આવું હાવ કેમ સંબંધ કરી નાખવો, અને આવું કરાય નહીં. એ તો વૈદિક યુગની વાત છે. પણ એક સંસ્કાર, વાસ્તવમાં જે ભગવાનનો ભક્ત છે ને, આનાથી યોગ્ય વર આ જગતમાં બીજો કોઈ નથી. જે ભગવાનની ભક્તિ કરે છે, આને ત્યાં કોઈ કન્યાદાન કરે, કોઈ કન્યા આપે, આ કન્યા સુખી જ થાય, એને દુઃખ ન હોય ક્યારે. સંસ્કારી એટલે જે સદાચારી છે, જે વૈદિક નિયમોને માનવા વાળા છે, આને ત્યાં દીકરી આપો આંખ બંધ કરીને, સુખ જ આવે, ક્યારેય રોતા રોતા પાછી નહીં આવે. પણ ઘણા ભંડાર જોઈને દીધી હોય અને રોજ ને આંસુ પાડતી હોય, ક્યારેક તમને કઈ નો એકતી હોય. આવા પણ કિસ્સા તમે જોયા છે, મેં જોયા, તમે જોયા જ હોય. એટલે એવું નથી કે ભાઈ ધની પરિવાર હોય તો એમાં હગું ન થવાય, કઈ બધા ધની હોય એટલે ખરાબ જ હોય એવું નથી. સીતાજીએ વર્ણન કર્યું ભગવાન રામનું. મૂળ વાત ઈ છે કે સંસ્કાર સૌથી મહત્વપૂર્ણ છે, ધન સેકન્ડરી છે. પૈસા જરૂરી છે, ગૃહસ્થ જીવન છે, જીવવું છે, ધન વેપાર નોકરી બધું જોવું જોઈએ, પણ મૂળ શું છે? સંસ્કાર. અને આવું ઘર શુચિનામ શ્રીમતામ, સંસ્કારી પણ હોય અને શ્રીમંત પણ હોય, સૌભાગ્યથી મળે. પણ માની લ્યો શ્રીમંત થોડાક ઓછા હોય પણ શુચિનામ જો સદાચારી છે, તો સમજી લ્યો કે આ સંબંધમાં દુઃખ નહીં આવે. એટલે આ સંબંધ થયો છે. ભગવાને કીધું વાંધો નહીં કરો. આવ્યા 3 દિવસ પછી મનુ મહારાજ પોતાની કન્યા દેવહૂતિને લઈને આવે છે. આવીને કીધું કરદમજી, આનું પાણી ગ્રહણ કરવાનું છે તમારે, આ કન્યા મેં તમને સમર્પિત કરી. જો માતા દેવહૂતિનું કોઈ ઓબ્જેક્શન નથી, ક્યાં હું રાજમહેલમાં રહી છું અને ક્યાં ફકડ હારે મારે રહેવાનું છે. હજી એક પેઢી પહેલા, વધારે બહુ નહીં, એક પેઢી પહેલા વડીલો કહેતા ને ત્યાં સંબંધ કરતા, અને એ સંબંધ એવા હાલ્યા, જો વિવાહ વિચ્છેદ
આવો કોઈ શબ્દ આપણા શાસ્ત્રોમાં નથી. પેલા એ સમજો. આ ડિવોર્સ કોના થાય ખબર? જેના મેરેજ થયા હોય. મેરેજ જે કરે ને એના ડિવોર્સ થાય, અને નિકાહ કરે ને એના તલાક થાય. પણ વિવાહ કરે ને એનું કાંઈ ન થાય, એ આજીવન હાલે. આ સનાતન છે. જો ભાષા પણ બહુ જરૂરી છે. આજે કોઈને પણ કેવી, આ મોટા ભાગે લોકો એ શબ્દ આવડે, શાદી. મુસલમાન છો તમે, વિવાહ કયો, શું વાંધો છે? બેકવર્ડ લાગે, થોડાક ઓલ્ડ ફેશન લાગશું આપણે. વિવાહ કહેશું, હજી લગ્ન કે ત્યાં ઠીક છે, વાંધો, એ સંસ્કૃત વર્ડ છે લગ્ન. વિવાહ સંસ્કાર છે. પણ સમસ્યા એ છે કે વડીલોની વાત માનતા નથી. આજના યુવાનો જે છે એ નહીં, અમે અમારી જાતે કરશું, અમે જાતે ગોતશું, અમને ખબર. અમારી જિંદગીનો નિર્ણય તમે શું કામ લ્યો? ભાઈ તને પેદા કર્યો છે એટલે એ અમારે જ લેવો પડે. પેલા આ બધી સમસ્યા નહોતી. આજે કોઈ સારા ઘરે કે એ હવે દીકરા દીકરીને મેળ આવે તો વાત આગળ આવે. એક પેઢી પાછળ વહી આગળ. દાદા નક્કી કરી આવ્યો હોય એ દર્શન ક્યારે થાય? મંડપમાં આવે ત્યારે. એ પણ એક સંસ્કાર છે કે વરવધુનું દર્શન એકબીજાને કરાવવામાં આવે. આ બધી વિધિઓ તો આજે લુપ્ત થઈ ગઈ છે. નહોતી સિરિયલમાંથી પિક્ચરમાંથી આવી ગઈ પાછી. આજ વિવાહમાં વૈદિક વિધિઓ ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે. અને એવું કહ્યું તો કે બોલિવૂડ વાળા જે કરે એ આપણે કરવાનું છે. આપણે ત્યાં લગ્ન ગીતથી પ્રારંભ કરીએ છીએ આપણે, મંગલ ગાન. શું કામ? જો કોઈ પણ વસ્તુનો પ્રારંભ જે છે ને એ મંગલ ગાનથી થાય, અમંગલનો નાશ કરવા માટે. કોઈ પણ ગ્રંથ તમે જુઓ તો એમાં પહેલા મંગલાચરણ હોય. ગ્રંથેર આરંભ કરી મંગલાચરણ. મંગલાચરણ એટલે મંગલ ગાન છે જે બધા વિઘ્નોનો નાશ કરવા વાળું છે. આ ગીત ગાવાની પરંપરા એટલે છે. આજે આ પરંપરા ખાલી બસ નાસ્તો કરવા પૂરતી રહી ગઈ. ગીત કે 5 બૈરાવ બેહીને ગાઈ લે, આપણે એણ પાસે સમોસા તળો. હાજુ કહેજો, આનથી વધારે કઈ મહત્વ છે ગીતનું? હવે તમને જ ખબર પડી, બાકી ક્યાંક લગ્નમાં જાવ તેને પૂછજો ગીત શું કામ ગાવાના હોય, નથી ખબર. આ બધાની પાછળ એક કારણ છે. પરંપરાઓ એમ નામ નથી, એ કારણ આપણે જાણતા નથી. એટલે આજ બધું હાલે છે આપણા. ખાલી મનોરંજન છે વિવાહ આજે. તો વાત એ છે કે જ્યારે સંબંધ વડીલ નિર્ધારિત કરે અને જેણે જેણે એને માન્ય કર્યું છે ને એ લોકો આજે દુખી નથી. એને આ ડિવોર્સ જેવી સમસ્યાઓ નથી. ભલે જોયા નહોતા. આ માળીઓ જે બેઠા છે એને પૂછો, જોવા ગયા હતા? બનમાં હાલ્યું ને 80 કાઢ નાખ્યા, નીકળી જાય. ધર્મ જેને ફોલો કર્યો છે એને સમસ્યા નથી. મનુ મહારાજે કીધું આ કરદમજી પતિ થવાના છે. કરદમ ઋષિ જે સ્થાન ઉપર હતા ને એનાથી નીચેના સ્થાન ઉપર માતા દેવહૂતિ બેહી ગયા. જો હજી વિવાહ થયા નથી, કીધું કે આની હારે પાણી ગ્રહણ થવાનું છે પતિના સ્થાનથી નીચે. આ બધા સદાચાર આજ છે ને યુવાનો એમ લાગે આ બધું ખતરનાક છે. એમ આજે ઓલું ઇક્વાલિટી વાળું હાલે છે, સમાન હોવું જોઈએ બધું. એમ અમે કઈ કમ છીએ કે એનાથી? સમસ્યાનું મૂળ આ છે. સમાનતા જ્યારથી ચાલુ કરી, પતિનો ધર્મ અલગ છે, પત્નીનો ધર્મ અલગ છે. અને જ્યારે વ્યક્તિ, ઘરના જેટલા પણ મેમ્બર છે બધા પોતપોતાના ધર્મમાં જ્યારે સ્થિત રહે ને ત્યારે ગૃહસ્થ જીવન સુંદર ચાલે. અને માતા દેવહૂતિ આદર્શને સ્થાપિત કરે છે. જો હરેક સ્ત્રી જે છે એને સતી હોવું જરૂરી છે. સતીનો અર્થ શું છે? જે પતિવ્રત ધર્મનું પાલન કરે છે. એકવાર જેની સાથે પાણી ગ્રહણ થયું છે પછી જીવનમાં ક્યારેય બીજા પુરુષનો વિચાર ન કરે, આ સતી છે. પતિ જે છે ને સ્ત્રી માટે ભગવાન છે.
પણ અત્યારે તમે જુઓ, ભગવાનને ગમે ના ઠેબે જડાઈ દે. જેમ કે કોઈ વેલ્યુ નથી. જે પતિની સેવાથી ભગવત પ્રાપ્તિ થઈ શકે, એ પતિનું અપમાન જે સ્ત્રીઓ કરે છે, માતા અનસુયા કહે છે, ભયાનક દુઃખ પ્રાપ્ત કરે છે. આ ભારતીય સંસ્કૃતિ છે કે એક જ વ્યક્તિ સાથે જીવન કાઢવાનું છે. આપણા ધર્મમાં આ સિસ્ટમ નથી કે અહીં ન ફાવ્યું તો બીજું, બીજે ન ફાવ્યું ત્રીજું. આજે આવતું ગયું છે એ વાત જુદી છે, પણ મૂળ એ છે કે એકવાર જેનો હાથ પકડ્યો છે એ મૃત્યુ પર્યંત છૂટે નહીં. અને આમ તો દેખાય કે હાલો મૃત્યુ થઈ જાય ત્યારે પતિ પત્ની જુદા થાય, પણ આ વિવાહ સંસ્કાર જે છે ને, એક જન્મ નહીં, આવતા અનેક જન્મો સુધી એને બંધનમાં રાખે છે બેયને. આ એટલો દિવ્ય અને પવિત્ર સંબંધ છે. એક જન્મ નહીં, અહીંયા તમે માનો છો ને 7 જન્મ સુધી સાથે રહેવાના વચન આપે છે. 7 જીવનનો સંબંધ છે, 7 જન્મનો સંબંધ કહેવાનો. આ પ્રગાઢ સંબંધ બને છે. પણ આજના સમયમાં આ બધી જાણકારીના અભાવમાં પતિ પત્નીનું અપમાન કરે છે, પત્ની પતિનું અપમાન કરે છે, અને એટલા માટે બંનેના જીવનમાં સમસ્યા એટલી ઊભી છે. જેવી રીતે સ્ત્રીઓ સતી ધર્મનું પાલન કરે, એવી રીતે પતિઓએ પત્ની ધર્મનું પાલન કરવાનું છે. એક પત્ની વ્રત, જે ભગવાન રામ આદર્શ છે આપણા માટે. આ બંનેના ધર્મ છે. સ્ત્રીઓ માટે પતિવ્રત ધર્મ, પતિઓ માટે પત્નીવ્રત ધર્મ. જો વિવાહ દ્વારા આપણે ઋણથી મુક્ત થઈએ છીએ. જ્યારે વિવાહ થાય, ગૃહસ્થ ધર્મનું પાલન થાય, તો દેવતાઓના ઋણથી મુક્તિ મળે, પિતૃઓના ઋણથી મુક્તિ મળે અને ઋષિઓના ઋણથી મુક્તિ મળે. આ 3 ઋણથી વ્યક્તિ મુક્ત થઈ જાય જ્યારે એ વિવાહ કરે છે. એટલા માટે આ સંસ્કાર અતિ જરૂરી છે. અને આ સનાતન ધર્મમાં આ વિવાહ, આ જે પદ્ધતિ છે આપણને મળી. બાકી વિશ્વના કોઈ ધર્મની અંદર આવી કોઈ પદ્ધતિ નથી. સનાતન સિવાય વિવાહનું આટલું ઊંડું વિજ્ઞાન ક્યાં છે? છતાં આપણને એવું લાગે છે ને ઈ સારું છે. પશ્ચિમના દેશોની પદ્ધતિ આપણને સારી લાગે છે, પણ જો એક એવો સંબંધ આપે છે આ પ્રક્રિયા કે જે ક્યારેય છૂટો થવાનો નથી. અને એટલા માટે માતા દેવહૂતિએ પોતાના આચરણથી બતાવ્યું કે પતિની સેવા આનાથી વિશેષ સ્ત્રીનો બીજો કોઈ ધર્મ નથી. માતા અનસુયા સીતાજીને ઉપદેશ આપતા એક સુંદર ચોપાઈ કહે છે કે સ્ત્રીઓ માટે ધર્મ શું છે? તો કહે છે, એક હી વ્રત, એક હી નૈમા, મન ક્રમ વચન કર પતિ પદ પ્રેમ. સ્ત્રીઓ માટે એક જ ધર્મ છે, એક જ નિયમ છે, એક જ વ્રત છે. મનથી, વાણીથી, શરીરથી પતિની સેવા કરે. આટલું કરે ને તો એ ભગવાનને પામી શકે. આ પતિવ્રત ધર્મ છે. અને પત્નીની જે જરૂરિયાતો છે એને ધર્મમાં લગાવવી, એની સુખ સુવિધાઓનું ધ્યાન રાખવું, એનું પોષણ કરવું, એનું પાલન કરવું, આ પત્ની ધર્મ છે. અને આના શ્રેષ્ઠ ઉદાહરણ તમે જુઓ, ભગવાન રામ પોતાની પત્નીની સુરક્ષા માટે આખા રાક્ષસ કુળનો વિનાશ કરી નાખ્યો. ભગવાને આ ધર્મ છે. પત્નીની રક્ષા કરવી પતિનો ધર્મ છે. તો આ રીતે આ ધર્મની અંદર સ્થિત રહેવું એ પતિ પત્નીનું કર્તવ્ય છે.
માતા દેવહૂતિ એનું પાણી ગ્રહણ કરાવ્યું કરદમજી સાથે. મનુ મહારાજ ત્યાંથી ગયા અને આ બાજુ દેવહૂતિ એમની સેવામાં લાગ્યા. અને જો સેવા કેવી છે, જે પણ યજ્ઞ અનુષ્ઠાન થાય એમાં જે કાંઈ સામગ્રીઓની જરૂર છે આ બધી વસ્તુ લાવે. હરેક વસ્તુનું ધ્યાન કે પતિને કોઈ અગવડતા ન પડે. અને આવી રીતે સેવા કરતા કરતા અનેક વર્ષો વયા ગયા. વર્ષો ગયા સાથે સાથે માતા દેવહૂતિનું રૂપ પણ વયું ગયું. વિવાહ થયા ત્યારે એટલા સુંદર હતા, યુવાન હતા, અને આ સેવામાં અનેક વર્ષો વ્યતીત થયા. માતા દેવહૂતિની અવસ્થા વૃદ્ધ થઈ ગઈ. અને એ વર્ષો પછી જ્યારે કરદમજીનું ધ્યાન ગયું કે મારી સેવા કરતા કરતા આણે પોતાનું જીવન આપી દીધું છે, આખું આનું રૂપ યૌવન બધું નષ્ટ થઈ ગયું છે, મેં આને કાંઈ આપ્યું નથી. અને જુઓ, બદલામાં એણે કાંઈ માગ્યું પણ નથી. કેટલો દિવ્ય સંબંધ છે જુઓ તમે. વર્ષો ગયા સેવામાં, આજ તો કોઈ કરે નહીં આવી સેવા. લગ્ન થયા કે પછી એમ કે ને ફરવા હમણાં નથી જવાનું, કામ છે, નો હાલે, છૂટું કરો. ઈ કે આપણે પૂછવી કે આ કેમ છૂટા થયેલા, હમણાં જ લગ્નમાં આવ્યા હતા અમે, હજી ફોટા નથી આવ્યા. કે ફરવા ન લઈ ગયા ને એમાં ન હાલ્યું. ડિમાન્ડ પૂરી ન થાય તો માતા દેવહૂતિની કોઈ ડિમાન્ડ નથી. બસ પતિની અનુકૂળતા છે, સેવા કરો એમ. આ પતિવ્રત ધર્મ છે. પતિની આગળ કોઈ ડિમાન્ડ ન કરવી જોઈએ સ્ત્રીઓએ. અને પતિને એટલી ખબર હોવી જોઈએ કે આને શું જરૂર છે, આ શું ચાહે છે. કારણ કે બેયને સમજવાના છે ને ધર્મ, ખાલી પત્ની માટે એવું નથી. નગર એમ સારું બધું આપણે જ પાલન કરવાનું હોય કે આવડાને કાંઈ નહીં. એવું નથી. આ સતી ધર્મ સાંભળો ને તો થોડું તમને કઠિન લાગે અત્યારે, પણ જો સતી ધર્મ પાલન કરો ને તો પહેલા તો પતિને તુકારો કરવાનું બંધ કરો. હા, તમે તમારો વાંધો નથી, આપણે તો પાર થઈ ગયા આમાંથી. હવે આ નવી પેઢી વાટે છે, નામથી બોલાવે, તું તું અહીંયા આવે તો આપણને એમ તારું છોકરાને બોલાવે, ઘરવાળાને બોલાવે, કઈ ખબર નથી પડતી. અપરાધ છે આ. પતિને તુકારો કરવો એ અપરાધ છે. એ ભગવાનને તુકારો કરવા જેવું છે. અને પતિવ્રત ધર્મનો નિયમ બીજો એ છે, પતિને આદેશ ન કરવો જોઈએ ક્યારેય. તમે નિવેદન કરી શકો, આદેશ નહીં. આ તો ઊભા છો, ગ્લાસ ભરતા આવજો નહીં, તમારે દેવાનો છે ભાઈ એને. ઊભા છો તો સ્વિચ બંધ કરતા આવજો. પત્ની ઓર્ડર નહીં કરી શકે પતિને. નિવેદન, આ બધું શીખવું પડશે આ ભાષાઓ, કારણ કે વયું ગયું છે ને, સમય જાજો થઈ ગયો એટલે નથી, આ ટ્રેન્ડમાં નથી અત્યારે. પણ આ ભલે વાતો નાની નાની છે, પણ આ અપરાધ છે. પતિને તું, પતિને નામથી ક્યારેય ન બોલાવા જોઈએ, શાસ્ત્ર ના પાડે છે. જે સ્ત્રી પતિનું નામ લે છે ને પતિના આયુષ્યને ક્ષીણ કરે છે. નામ લેવાનો અર્થ છે નુકસાન તમારે જ છે વેલા. આ બધા નિયમો છે શાસ્ત્રોમાં, આપણે જાણતા નથી, જાણતા જાણતા અપરાધ કર્યા. પણ એ કે હવે અત્યારે તું હાંક્યું ને હવે તમે કરવું અઘરું છે, કરો, આમાં ફાયદો છે. એ પ્રેમ જે છે ને એ એક અલગ સ્તર ઉપર જશે. જ્યારે એકબીજાનું સન્માન જળવાય છે તો એ સંબંધ પ્રગાઢ બને છે. આ તુકારામાં સંબંધ બને જ નહીં. હવે તુકારા જે કરતા હોય ને છૂટા થતા વાર કેટલી લાગે, કે મર્યાદા નથી ને, મર્યાદા નથી રહી સંબંધમાં. એટલા માટે સ્ત્રીઓનું ખાસ કર્તવ્ય છે પતિવ્રત ધર્મને જાણે. ન ખબર હોય તો એ માતાનું કર્તવ્ય છે કે દીકરીને બીજી કોઈ શિક્ષા આપો કે નહીં, પણ એને પતિવ્રત ધર્મની શિક્ષા આપી અને વિદાય કરો. એને સાસરે મોકલો છો ને તો મોડર્ન ટ્રેન્ડમાં ઘુસાડવાની ટ્રાય ન કરો એને. કારણ સ્ત્રી ગમે એટલી મોડર્ન બની જાય પણ એક સંસ્કારી વ્યક્તિને એક સંસ્કારી સ્ત્રી જ ગમે. આ સત્ય છે.
આજે ભલે મોડર્ન કપડાઓ પહેરીને ગમે એટલું મોડર્ન દેખાવાની ટ્રાય તમે કરો, પણ એ સાડીમાં જે માતૃત્વ દેખાય ને એ જીન્સમાં કોઈ દી ન આવે. થોડું કડવું લાગશે સાંભળવામાં, રિયાલિટી આ છે. મોડર્નમાં એ માતૃત્વ પણ નથી અને પત્નીનો ભાવ પણ નથી રહેતો. પરંપરા અને સંસ્કાર જ અંતે આત્માને પસંદ આવે છે. આ વાસ્તવિકતા છે. કહેવાનો અર્થ એ છે કે પતિ અને પત્ની તો જે કન્યાના વિવાહ થવા જઈ રહ્યા એની માતાનું કર્તવ્ય છે કે એને શિક્ષિત કરે, એને આ સંસ્કારોની સમજ આપે, સંબંધોની સમજ આપે. અને પિતા જે છે, દીકરાના જે બાપ છે, એનું કર્તવ્ય છે કે એ દીકરાને ધર્મની શિક્ષા આપે. વિવાહ શા માટે કરવા છે, ગૃહસ્થ જીવન કેમ ચલાવવું જોઈએ, કાંઈક સમસ્યા આવે તો એનું સમાધાન કેમ કરવું જોઈએ, આ સમજ આપવાની જવાબદારી પિતાની છે પુત્રને, માતાની છે દીકરીને. અને આવા યુવાન અને યુવતી જ્યારે સંબંધથી જોડાય ને, એ ઘર સ્વર્ગ લાગે. નહીતર જીવતા જીવ નરક અહીં દેખાડે. અને આના અનુભવો આપણે સમાજમાં કરી રહ્યા છીએ. પણ હવે મૂળ વાત તો એ છે, કોઈને ગમે કે ન ગમે, સત્ય તો સત્ય છે ભાઈ. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, ગૃહસ્થ જીવનના કંકાસ કજિયાનો મૂળ આ છે, ધર્મ નથી. એટલે આ બધી વાતો સમજવી પડશે. તો અહીંયા છે કોઈ નામથી બોલાવતા હોય એવા? આમાં ક્યાં હાથ ઉપર કરવો કે આપણે તુકારા વાળા હોય તો સુધાર કરજો, આપણે બીજું કઈ નથી કહેવું. આવું હાલતું હોય તો આને થોડું ચેન્જ કરો, આનંદ આવશે. તો ઈ કે કહેવું હું, ઈ કે હાલો નામ ન લેવું, તુકારો હું કહેવાનું હું, ઈ કહી દઉં, નકર ઈ પાછા કન્ફ્યુઝ રહે હોય કે તો બોલાવા કેમ આને. તો આપણા ગુજરાતીમાં તો છે ઈ, અમારા ઈ 50 જણનું ટોળું બેઠું હોય ને એમ કે સાંભળો એટલે ઈ સાંભળી જ જાય, બહુ વાંધો નથી. વ્યવસ્થાઓ તો બધી માતાઓએ કરી જ હોય ને, જૂની પેઢીઓએ બિચારા. પણ શાસ્ત્રોમાં આના શબ્દો છે, પત્નીને દેવી કહી શકાય. અને એને તમે કહો તો વાંધો નહીં, દેવી. અને પતિને પ્રભુ, સ્વામી, આવા બધા દેવ, આ શબ્દો દ્વારા તમે એને સંબોધિત. અને અચાનક ન કરતા ઘરે જઈ ને કોઈ હાર્ટ એટેક આવી જાય, એ ક્યાં જઈને આવ્યા બધું સમજીને ભાઈ અચાનક થઈ જાય તો વળી એ વિચારે કે આ કેમ આટલી બધી કેમ સુધરી ગઈ ઘડીકમાં. પણ થાય હવે, આ થોડુંક ટ્રેન્ડમાં લાવવું અઘરું તો છે, પણ લાવવું પડશે વૈદિક સંસ્કૃતિને ફોલો કરવા માટે. તો આ માતા દેવહૂતિ અને કરદમજીનો જે સંબંધ, સેવામાં જીવન સમર્પિત કરી દીધું છે અને કોઈ કમ્પ્લેન નથી. જો પતિવ્રત ધર્મનો આદર્શ એવું નથી, આ યુગો પહેલાની વાત છે. કળિયુગની એક ઘટના કહું તમને, દક્ષિણ ભારતની. દક્ષિણ ભારતમાં એક બ્રાહ્મણ રહેતા અને એનું નામ હતું વાચસ્પતિ મિશ્ર, અને એની પત્ની, એનું નામ હતું ભામતી. હવે એના વિવાહ થયા એટલે આજે વાચસ્પતિ મિશ્ર ગ્રંથ લખતા હતા, અને ગ્રંથ લખવામાં એટલા વ્યસ્ત થઈ ગયા, ગ્રંથ લખે, પેજ પૂરું થાય એટલે ફેંકે, વળી બીજું લખે, ફેંકે. અને ઈ જે સ્ત્રી વિવાહ થઈને આવી ઘરે, પહેલા દિવસથી આ પ્રોસેસ શરૂ થઈ ગઈ, ગ્રંથ લેખનનું કામ. અને ઈ ગ્રંથ લેખનમાં ઈ બ્રાહ્મણ એટલા ડૂબ્યા, ઈ ભૂલી ગયા કે મારા લગ્ન થયા છે. ભારતનો કદાચ પહેલો વ્યક્તિ હશે જે ભૂલી ગયો મારા લગ્ન થયા છે. આ કોઈ ભૂલે? ભૂલી ગયા. અને ઈ સ્ત્રી આવે, ઈ રૂમમાં જેટલા પેજ પડ્યા હોય અને ભેગા કરે, હાચવીને મૂકે, ઘરનું કામકાજ કરે અને ધ્યાન રાખે પતિને કોઈ ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ.
અને આ રીતે દિવસો ગયા, મહિનાઓ ગયા, વર્ષો, 42 વર્ષ વ્યતીત થઈ ગયા. લગ્ન થયા પછી 42 વર્ષ. અને એક દિવસ એ રૂમની સફાઈ કરી સ્ત્રી, અને બ્રાહ્મણની નજર પડી એની ઉપર, અને એને પૂછ્યું, દેવી કોણ છો તમે? વિચાર કરો, 42 વર્ષ પછી કોઈ પત્નીને પૂછે કે તમે કોણ છો? આજના સમયમાં પૂછ્યું હોય ને તો દેવી દેવા માંડે. જો કે આટલી વાટઈ ન જોવે, પણ આ તો એક સદાચારી પરિવારની વાત છે. એણે કીધું, આજથી 42 વર્ષ પહેલા મારું પાણી ગ્રહણ થયું છે તમારી હારે. એટલે બ્રાહ્મણને યાદ આવ્યું કે હા, મારા વિવાહ થયા હતા. તો એણે ગ્રંથ લેખન રોક્યું અને પૂછ્યું કે આટલો સમય ઘર કેવી રીતે હાંક્યું? તો ટાઈમે રોજ ખાવાનું આપી જતી હતી, સેવા કરતી હતી, કોઈ વાત નહીં, કોઈ કમ્પ્લેન નહીં. ઘર કેમ આલ્યું? બોલે આજુબાજુના ઘરોમાં કામ કરવા જાઓ અને જે મળે એનાથી આપણા ઘરનું ગુજરાન ચાલ્યું છે. બ્રાહ્મણે વિચાર કર્યો કે 42 વર્ષ આ મારી પત્ની, એણે કોઈ કમ્પ્લેન નથી કરી, કોઈ માંગણી નથી, અને કેવલ મારી સેવામાં એણે આ સમય આપ્યો છે. અને એનાથી પ્રસન્ન થઈ અને એણે એ ગ્રંથનું નામ આપ્યું ભામતી વાચસ્પતિ. વ્યાકરણનો ગ્રંથ છે, આજે પણ અવેલેબલ છે. આ સત્ય ઘટના છે. તમે વિચાર કરો, આ પતિવ્રત સ્ત્રી. એટલે એવું નથી કે કળિયુગમાં સતી નથી. કળિયુગની અંદર પણ જો કોઈ પતિમાં પૂર્ણ પ્રેમ રાખે છે તો એ પણ સતી સ્તર પ્રાપ્ત કરે. આઝાદી પહેલાની એક ઘટના છે. વૃંદાવન બ્રજમાં બરસાના ધામ છે, રાધારાણીનું જે ગામ છે બરસાના. બરસાના નિકટ એક બ્રાહ્મણ દંપતી રહેતું, અને એ જે બ્રાહ્મણ હતા એને કોઈ એવો રોગ લાગુ પડ્યો, એનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયું એટલે એને સ્મશાન જ્યારે લઈ જવામાં આવ્યા તો એની જે પત્ની હતી એનું નામ હતું શ્રીદેવી. એણે કીધું કે હું સતી થઈશ. હવે જો કળિયુગમાં સતી થવાની મનાઈ છે, તો એણે કીધું કે હું સતી થાવ. અને પછી દેશ આઝાદ થયો તો ઇન્દિરા ગાંધીની સરકાર, આ સત્ય ઘટના છે. આ બ્રાહ્મણનું જ્યારે મૃત્યુ થયું, ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા, અને એ સમયે ખબર પડી કે એક સ્ત્રી પતિ પાછળ સતી થવા જઈ રહી છે. કેન્દ્રમાંથી આદેશ આવ્યો, પોલીસ મૂકી દો અને આ સ્ત્રી ઘરની બહાર ન નીકળવી જોઈએ. એને ઘરમાં બંદી બનાવી દી. પતિને સ્મશાન લઈને ગયા, એનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. અને આ બાજુ બધાને એમ થયું કે હવે પતિ તો નથી, તો પછી હવે કાંઈ નહીં, વાંધો આવે. પોલીસ હટી. એ સ્ત્રી એ સ્મશાનમાં આવી. બીજા દિવસે પતિનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. બીજા દિવસે, અને એ ચિતા હજી ઠરી નથી, એ ચિતાની રાખ ઉપર બેસી પોતાના શરીરથી અગ્નિ પ્રગટ કરી અને એ સ્ત્રી સતી થઈ. આજે પણ મંદિર છે, બરસાના જાવ ને શ્રીદેવીનું. આ 47 આસપાસની ઘટના છે. એટલે પતિવ્રત ધર્મ એવું નથી પહેલાના યુગોમાં હાલતું હતું, આજે નથી, આજે પણ છે. તો આ રીતે માતા દેવહૂતિએ પણ સેવામાં વર્ષો વ્યતીત કર્યા. કરદમજીએ કીધું કે તમે મારી આટલી સુંદર સેવા કરી છે, કોઈ ડિમાન્ડ વગર, કોઈ ઈચ્છા વગર. માતા દેવહૂતિને કીધું કંઈક માગો, પણ એને કીધું ના, મારી કોઈ ઈચ્છા નથી. એને ના પાડી, પણ કરદમજીને થયું કે નહીં, મારે એને કંઈક આપવું. પોતાની યોગ શક્તિથી એક વિમાન પ્રગટ કર્યું. વિમાન એટલે શહેર જેવું, જેમાં બિલ્ડિંગો હતા, નદીઓ, સરોવરો, પર્વતો, અને 1000 સુકુમાર દાસીઓ પ્રગટ કરી. એટલું સુંદર અદ્ભુત વિમાન, સુખદેવજી કહે છે મનની ગતિથી ચાલવા વાળું. માતા દેવહૂતિએ વિમાન સામું જોયું નહીં, કારણ
કે વિમાન આટલું સુંદર છે, આ દાસીઓ આટલી સુંદર છે ને મારા રૂપના કોઈ ઠેકાણા નથી. મારી તો હવે વૃદ્ધાવસ્થા આવી, હવે આમાં ફરીને શું કામ છે? જો કીધા વગર સમજે ઈ પતિ કરદમજી સમજી ગયા. વિમાન આને કેમ નથી ગમ્યું? શરીર નથી એમાં જવાય એવું. એને કીધું, દેવહૂતિ આ બિંદુ સરોવરની અંદર ઉતરો, એમાં સ્નાન કર. જેવા માતા દેવહૂતિ બિંદુ સરોવરમાં ઉતર્યા, જોયું તો અંદર એક વિશાળ મહેલ. ભગવાનના ભક્તો ભલે દેખાવામાં ફકડ હોય, બાકી એની પાસે જે ધન છે એવું બીજા કોઈ પાસે નથી. જોયું પોતાના પતિના ઈ યોગ ઐશ્વર્યને, કે આટલો સુંદર મહેલ, મહેલની અંદર પ્રવેશ કર્યો આ સુકુમાર દાસીઓ, અને બિંદુ સરોવરના જળનું સ્નાન, જે રૂપ પહેલા વિવાહ સમય હતું એનાથી પણ વધારે સ્વરૂપવાન થઈ ગયા. યુવાન શરીર અને સુંદર શૃંગાર કરીને જ્યારે આવ્યા, વિમાનમાં બેઠા અને લોકાંતરની યાત્રાઓ કરી. હવે આપણે અહીંયા ફરવા જાય ક્યાં જાય? વધી શિમલા, મનાલી, સાપુતારા. એનાથી વધારે જવું હોય તો કે સ્વિટ્ઝરલેન્ડ ભાઈ, બીજે ક્યાં? અમેરિકા જાય કે યુરોપ જાય. લોકાંતર, જેટલા પણ લોક હતા. અને એવું અદ્ભુત વિમાન, સુખદેવજી કે સૂર્યની આરપાર જઈએ, અને મનની ગતિથી ચાલવા વાળો. અનેક વર્ષો સુધી આ ભોગમાં વ્યતીત કર્યા, અને એક દિવસ માતા દેવહૂતિ કહે છે, હવે ઘરે જવું છે. ગમે ત્યાં ફરવા જાવ, અઠવાડિયામાં સાંભળે તો ઘર જ. ભલે 5 સ્ટાર હોટલ હોય, પણ ઈ ઘર. એમાં આપણો બેડ, એ આપણું ગોદડું. હવે ગોદડા નથી છોડતા, પણ જે આપણા વસ્ત્રો હોય એ આપણને યાદ આવે કે એની મજા એ અલગ છે. એટલે ગુજરાતમાં કદાચ કહેવત આવી છે, ધરતીનો છેડો ઘર. કીધું હવે ઘરે જાય. આવ્યા ઘરે. ઘરે આવ્યા પછી માતા દેવહૂતિએ 9 કન્યાઓને જન્મ આપ્યો છે. અને જો વિવાહ થયા ને ત્યારે કરદમજીએ કન્ડિશન રાખી કે પુત્ર પ્રાપ્ત થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. કારણ કે એને ભોગ માટે વિવાહ નથી કર્યા, ધર્મ માટે કર્યા છે. તો સંન્યાસની જેવી વાત માતા દેવહૂતિ કહે છે કે તમારી જેવા ભક્ત પતિ મળ્યા, અને હજી સુધી હું આ માયાના બંધનથી મુક્ત થઈ નહીં. માયાએ છેતરી છે મને. અને હકીકત એ છે કે સામર્થ્યવાન પતિ હોય અને એનો લાભ ન લઈએ કે ને, તો એ પત્ની વાસ્તવમાં પત્ની નથી. કરદમજી જેવા સાધુ મળ્યા, અને હજી હું માયામાંથી મુક્ત થઈ નહીં. શું લાભ મળ્યો તમારી યારે વિવાહ કરવાનો? મારી આ માયાને, આ મોહને દૂર કરે એવું કોક તો હોવું જોઈએ. અને ફળ સ્વરૂપ કરદમજીને ભગવાનની વાત યાદ આવી. આ ભગવાને કીધું તું પુત્ર બનીને આવશે. અને 10મા સંતાન પુત્રના રૂપમાં ભગવાન કપિલનો જન્મ થયો. તો જો ગૃહસ્થ જીવનમાં આવવું, વિવાહ કરવા એટલે પહેલું કર્તવ્ય છે સંતાન પ્રાપ્તિ કરવી. આજકાલ લોકો એમાંય ડીલે કરતા જાય છે. હમણાં 2-4 વર્ષ તો રહેવા જોઈએ. કેમ? ભોગમાં બાધા ન આવે એટલે. આ મૂર્ખતા છે. વિવાહનું પહેલું કર્તવ્ય છે સંતાન પ્રાપ્તિ. એક તો આમાંય તે મોટી ઉંમરે લગ્ન કરે છે. ત્યાં પરિપક્વ સંતાનો આવવાની સંભાવના બહુ ઓછી છે. અને એમાંય પાછું આ મોડું થાય એટલે પછી થાય કે હવે સંતાન થતા નથી. આ સમસ્યા છે ને આજ વધારે. એટલા માટે વૈદિક શાસ્ત્રનો આદેશ છે, વિવાહ થયા પહેલું કર્તવ્ય છે સંતાન પ્રાપ્તિ. અને સંતાનો પણ આજે જે થોડો ટ્રેન્ડ ચાલી રહ્યો છે આનો, એક જ હોવું જોઈએ. પહેલા એક નારા હતા, અમે એક, એટલે અમે 2, અમારા 2. હવે અમે 2, અમારું 1. આ કેટલી મોટી મુશ્કેલીઓ થવાની છે આગળ જતા, ખબર? આવું ક્યારેક આપણે કહી દઈએ કે પ્રભુજી કેટલી વસ્તી વધી જાય, તમને શું ખબર હોય? વસ્તી તારે ક્યાં ખવડાવવું છે ભાઈ? વસ્તી વધી જાય એ સરકારની ચિંતા, અને સરકારની નથી. હરેક જીવ પોતાનું કર્મ લઈને આવે છે. અને પૂછી લેજો તમારા દાદા જે હોય, અને 5 ભાઈઓ હતા, કોણ ભૂખ્યા મરી ગયા છે?
લગભગ અહીં જે બેઠા બધાના દાદા 5-5 હાથ હશે. કોઈ ભૂખે મર્યા છે? 5 હાથ હોય તો સંગઠન સારું રહે, કોઈ માથાકૂટ ન કરે. આ બધું હતું. 5 હોય તો કે હાલો ને 2 ઓછા થાય તો 3 વધશે ઈ કે. હવે અત્યારે એકલો હોય, આખા ગામથી બીતું હાલવાનું કે નહીં? એક છે જો ક્યાંય બધાય નહીં હોય કે કોઈને હળી ન કરે. આપણે કેમ ન કરીએ કો કાંઈ ન થઈએ કેમ? તો કે વાહે આવે એવું કોઈ નથી. ઈ તો વાત જુદી છે. હાલો કઈ આપણે કઈ તલવારું નથી કાઢવાની ક્યાંય, પણ તમે જોવો કે સંબંધ શું રહે પછી. નહીં કાકા, નહીં ફૂવા, નહીં માસા, કાંઈ નહીં, બધું સમાપન. એટલે શાસ્ત્ર કહે છે ઓછામાં ઓછા 3 સંતાન હોવા જોઈએ. આ સૌભાગ્ય છે. અને આજે સંતાનો વધારે હોય ને તો શરમ લાગે છે. આમાં શરમાવા જેવું શું છે ભાઈ? 3 સંતાનો હોય, શરમ શા માટે લાગે? તમારા છે ક્યાં કોકના લઈને આવ્યા છે? આ શરમનો વિષય નથી, ગર્વ લેવાનો વિષય. 3, 5, 7, પણ મિનિમમ 3 સંતાન તો જરૂરી છે. સમાજ વ્યવસ્થા પણ બરાબર ચાલશે, ધર્મની રક્ષા પણ ત્યારે જ બરાબર થશે. એક જ સંતાન હોવું જોઈએ. આની પાછળનું લોજિક શું છે મને સમજાવો તમે. શું કારણ છે? આ કોઈ વ્યક્તિ એમ હોય કે હાલો ભાઈ આટલા બધાનું પાલન પોષણ, આજ પૈસાની તાણે કોને જ ભાઈ પાલન કરીએ કોઈ એમ છો કે નહીં? 10 હોય તો થાય એમ છે કે નથી? કમી છે ધનની? નથી. પણ પરંપરાથી આ બધી શિક્ષાઓ બંધ થઈ ગઈ ભાઈ. આપણે કોઈને કે અમારા દાદાની 5 ભાઈ હતા તો લોકો એમ કે ઓહો એટલા બધા થોડા હોવા જોઈએ. ઈ બુદ્ધિમાન હતા, તમે મૂર્ખ છો. એટલે આ વાત નથી સમજમાં આવતી તમને. કારણ કે આપણું જીવન જ ભોગ આધારિત થઈ ગયું છે. બાકી કોઈ કારણ, એક સંતાનનું કારણ શું છે બતાવો, ક્યાં શાસ્ત્રમાં છે? હું તમને શાસ્ત્રનું પ્રમાણ આપું. એક સંતાન જેને હોય ને એને શાસ્ત્ર વાંજ્યો કે છે. મનુસ્મૃતિ વાંચો. શું કામ? કારણ કે એક સંતાન ગમે ત્યારે મૃત્યુને પ્રાપ્ત થાય, વાંજ્યાત થાહો પાછા. આ શાસ્ત્ર કહે છે. એટલે કીધું મિનિમમ 3 સંતાન. આ સૌભાગ્યનું પ્રતીક છે. ભાગ્ય ઉજ્જવળ છે આનાથી. એટલા માટે આ બધી વ્યવસ્થા આપણે વિચારવાની જરૂર નથી. વસ્તી વધી જાહે, ક્યાંથી ખાહે લોકો. ભગવાને આ જગતમાં બધી વ્યવસ્થા કરી છે. આ પૃથ્વી આજે પણ એટલું અનાજ ઉત્પન્ન કરે છે, કોઈ ભૂખ્યું ન રહે. યા સરકારની બેદરકારી છે, લોકો સુધી પહોંચતું નથી. પ્રકૃતિ આપવામાં કોઈ કમી નથી રાખતી. જેટલા જીવને પેદા કરે છે ને એને પાલન થાય ને એની વ્યવસ્થા પણ એ પ્રકૃતિ કરે છે. પણ આપણે ગમે ને આપણી જ બુદ્ધિ હાંક્યા કરવી. આમ ન હોવું જોઈએ, ના ન હોવું જોઈએ. આ સમાજ વ્યવસ્થાને બગાડી રહ્યું છે. એટલે વિવાહ પછીનું આપણું પ્રથમ કર્તવ્ય છે સંતાન પ્રાપ્તિ. અને આ સંતાનોને યોગ્ય શિક્ષા આપી અને ધર્મના પથમાં લગાડવું આ માતા પિતાનું કર્તવ્ય છે. જે માતા પિતા પોતાના બાળકોને ધર્મમાં પ્રવૃત્ત નથી કરી શકતા, જેને આ સંસારથી મુક્ત થવાનો માર્ગ નથી બતાવી શકતા, એને માતા પિતા બનવાનો કોઈ અધિકાર નથી. સંતાન પ્રાપ્તિ એટલે નહીં પેદા કરીને મૂકી દો ખાલી. એનો ધર્મ, એનું કર્તવ્ય, એની શિક્ષા, આ બધી જવાબદારી માતા પિતાની છે. ખાલી સંતાનો પેદા કરવાથી આપણું કર્તવ્ય પૂરું નથી થઈ જતું. એ આ સંસારમાં આવ્યો છે તો અહીંથી મુક્તિના માર્ગ સુધીનું જ્ઞાન એ માતા પિતા એને આપવું પડશે. નહીતર બધી બાજુ અંધાધૂંધી ચાલશે. અને આની શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત જે આ પેઢીએ કરી છે ને આનું પરિણામ આવતી પેઢી ભોગવશે. હજી સમય છે આપણે સાવચેત થવાનો. અને જો આ વાત હું ભારપૂર્વક કથાઓમાં પણ કહું છું, 3 સંતાનો, આ શરમની વાત નથી, ગર્વની વાત છે. અને ગર્વ હોવો જોઈએ જો 1 થી વધારે સંતાનો છે તો. કારણ કે 1 વાળા તો એને સંતાન નથી, બરાબર જ છે એમ સમજી લો. તો ભારતીય વિવાહ પદ્ધતિ જે છે એ એક વિસ્તૃત સંસ્કાર છે. હજી તો મેં તમને ખાલી આમ
કહું તો ઉપરની વાત કરી છે. આમાં એક જે વિધિઓ છે અને વિધિઓ શા માટે છે એનું કારણ આ બધું તમે અંદર ઊંડા ઉતરો ને તો તમને એમ થાય કે આપણે આજ સુધી વિવાહના નામે કેવલ નાટક કર્યા છે, બીજું કાંઈ નથી કર્યું. અને આ જાણવું જરૂરી છે. શાસ્ત્ર જાણવું કેવલ બ્રાહ્મણો માટે નથી, બ્રાહ્મણોના યજમાનને ખબર હોવી જોઈએ. અને આજના વિવાહનું દુર્ભાગ્ય કહું, બ્રાહ્મણને બિચારાને ખબર હોય કે ન હોય, કેમેરા વાળા કહેતા હોય હવે આ કરાવો દાદા, હવે આ કરો, પછી કેમેરા વાળા સલાહ દેતો હોય ગવાહ વિધિ કરવાની, એને ખબર. આપણે યજમાન છીએ, આપણને નથી ખબર. આ બધી જાણકારી હોવી જોઈએ. ક્યાંથી મળે? સત્સંગ. સત્સંગના આશ્રયમાં જો આપણે હોઈએ ને તો આપણને આ પરંપરાનું જ્ઞાન મળે. તો મૂળ વાત છે કે આ વિવાહ પ્રક્રિયા આ જન્મનો પણ સંબંધ છે અને ભાવિ જન્મનો પણ અભિન્ન સંબંધ નિશ્ચિત કરે છે. એવું જે ક્યારેય છૂટવાનું નથી. ડિવોર્સની તો અહીંયા કલ્પના પણ નથી. તમે શાસ્ત્ર કોઈ પણ વાંચો, ડિવોર્સનું વિવાહ વિચ્છેદ આવો શબ્દ આખા શાસ્ત્રમાં તમને ક્યાંય નહીં મળે. વિદેશી આક્રાંતાઓ જ્યારે ભારતમાં આવ્યા ને એને આશ્ચર્ય થયું ભારતની સમાજ વ્યવસ્થા જોઈને કે અહીંયા એક જ વ્યક્તિ સાથે આખું જીવન પાર કરે છે. કારણ કે એને ત્યાં તો કોઈ સભ્યતા સંસ્કૃતિ હતી નહીં. અહીંયા જોયું, આશ્ચર્ય થયું. આ આપણું મૂળ છે. એકથી વધારે લોકો સાથે રહેવું આ પશુઓની સભ્યતા છે. અને જો આજ આપણે માનવ મટીને પશુ બનવા બાજુ દોટ મૂકી રહ્યા છે. ઘણી વાર હું જયારે આ કહું ને વાત કે ગમે હોય પણ થોડુંક સહન કરીને સાચવીને એકબીજાને સમજીને સંબંધ તૂટવા ન દેવો જોઈએ. લોકો કે પણ અમારે અહીંયા કેટલી તકલીફ છે, કેટલું દુઃખ છે, તમને કેમ ખબર પડે? તો તકલીફ ને દુઃખ છે ત્યાં ગયા હું કામ? મૂળ પ્રશ્ન તો પાછો ન્યા આવશે તો કે વિવાહ પછી એમ લાગે છે કે આટલું દુઃખ છે, આટલું કષ્ટ છે, એટલે અમે ત્યાં રહીએ કે એમ જ નથી. તો એવા ઘરે હગા થયા હું કામ? અને આમાં જાજા તો ઈ છે કે જેને હાથે ગોઈતું. હવે જેની ઉંમર 18-20 વર્ષ એને શું ખબર પડે? એને કદાચ તમે જોવા લઈ હું જોઈને આવે. વડીલો હોય તેને ખબર હોય, ઈ કોઈની વાતથી સમજી જાય કે આના સંસ્કારો કેવા છે. ઈ યુવાનને ન ખબર પડે. એને ખાલી એટલું જ ખબર પડે કે આ કેવું દેખાય છે. જે પાત્ર છે સામે આપણને ગમ્યું, રૂપ રંગથી ગમ્યું તો વાત ઓકે, પણ એના સંસ્કારોની સમજ વાતોથી વડીલો લઈએ અને એમાં દુઃખ ન આવે. અને ક્યાંક પછી એવું બને કે હાલો બધું જોયું, બધું બરાબર કર્યું, તોય તકલીફ છે, તો સમજી લો એ આપણા જ કરેલા કર્મનું પરિણામ છે. ભોગવી નાખો, કર્મથી મુક્ત થઈ જશો. કોઈ પણ કન્ડિશનમાં આ સંબંધને તોડવાની વાત શાસ્ત્રમાં છે નહીં, ક્યાંય નથી. એટલા માટે ભારતની અંદર એક પત્ની વ્રતનો જે સંકલ્પ છે, જે ભગવાન રામથી આપણને પ્રાપ્ત થયો છે, ભગવાન રામના આદર્શ ઉપર આપણે ચાલવાનું છે. બીજા લોકો લાલચ આપતા હોય કે વાંધો નહીં 4 પત્ની રાખો, કોઈ વાંધો નથી, આપણે એમાં નથી જવાનું. આપણે આપણી સભ્યતા ઉપર સ્થિર રહેવાનું છે. તો આ વિવાહ સંસ્કાર છે જેના દ્વારા વધુ અને વર પોતાના આ ગૃહસ્થ જીવનના કર્તવ્ય રૂપી જે કર્મ છે, જે ધર્મને અનુકૂળ છે, એ ધર્મને અનુકૂળ કર્મને પ્રારંભ કરવા માટે એ વિવાહ કરે છે. આ વિવાહનું મૂળ કારણ છે. તો આપણા વરરાજા અહીંયા ઉપસ્થિત છે, સમજાઈ ગયું તમને? તો હવે ધર્મ અનુકૂળ ગૃહસ્થી આપણે પ્રારંભ કરવાની છે. એવું નથી કે 100% થાય, પણ જે આપણી ક્ષમતા અનુસાર આપણે પ્રયાસ કરવાનો કે આપણા કર્મો ધર્મને અનુકૂળ હોય, જેનાથી પરિવાર, સમાજ બધામાં સુખ અને શાંતિ પ્રસરશે. હરે કૃષ્ણ.
શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.